આ કેરી જુઓ મિત્રો, આ તમને પપ્પા એવું લાગશે નૂરજહાં વાંસદાની કેરી છે. આ બધું બતાવો જરા. આ નૂરજહાં વાંસદાની કેરી. તો મિત્રો ઓરા યુનિવર્સિટી ની અંદર લાગેલા આ એક્ઝિબિશન ની અંદર મેંગો નું પ્રદર્શન છે અને અલગ અલગ પ્રકારની મેંગો અહીંયા તમને જોવા મળશે. તો ચાલો હવે આપણે બતાવશું તમને અલગ અલગ પ્રકારની મેંગો. આ દશેરી કેરી છે. આ દશેરી કેરી છે ચીકલીની. ત્યાર પછી આ કેરી તમે જુઓ, જો કે બતાવવા માટે હું ટચ કરું છું તમને, બાકી ટચ નહીં કરો તમે. આ છે વનરાજ, તાલુકો મહુવા. આ માંગરોળની આફૂસ કેરી છે. આ છે માંગરોળની આફૂસ કેરી. કેસર, આ જે છે બાજુમાં આ કેસર કેરી છે. એટલે ઘણી બધી વેરાયટી તમને અહીંયા જોવા મળશે. આગળ એ જોશો પૂણી, સોનપરી કેરી. આ સોનપરી કેરી છે. અહીંયા તમે જોશો તો લંગડો, આ લંગડો કેરી છે. ત્યાર પછી આ ગ્રીન કલરની કેરી તમે જોશો તો વઘઈની છે, રાજાપુરી કેરી. આ છે રાજાપુરી. અને આ તમે જો પપૈયા જોડે મોટી કેરી છે, નેત્રંગ જિલ્લાની છે. નેત્રંગ તાલુકો કામરેજની છે, જિલ્લો સુરત. મલ્લિકા, આ કેરી તમે જોશો તો આ પ્રમાણે મલ્લિકા કેરી છે. અઢળક કેરીઓ છે. પાયરી, આ પાયરી કેરી છે. આ દેખાય છે પાયરી કેરી છે. કરંજીઓ, જેને કરંજીઓ તમે ન જોયો તો કરંજીઓ કેરી. ત્યાર પછી સબ્જા, ઉમરગામ તાલુકો ઉમરગામ, ગામ પાલી, તાલુકો ઉમરગામ, જિલ્લો વલસાડ. ભાઈ કેરી જુઓ, કેરીનો રંગ જુઓ મિત્રો. આ છે પાલી, ગામ પાલીની સબ્જા કેરી. સબ્જા આ પ્રમાણે બારમાસી જાત છે. આ બારમાસી, અને આ બારમાસી કેરી છે. અહીંયા ચીખલી, જિલ્લો નવસારી, રૂસ કેરી. આ રૂસ કેરી છે. અને બદામી કેરી, માંગરોળ, સિમોદરા, બદામી કેરી. આ બાજુ રાજાપુરી, શાંબા, માયા, માયા કેરી. બલરામ, વાહ ભાઈ વાહ, આ બલરામ કેરી છે. આ જો બલરામ કેરી, બહુ જ મોટી કેરી છે. અડધા પપૈયા જેવડી કેરી છે બલરામ. ત્યાર પછી કઢૈયા, આ કઢૈયા કેરી છે. ગામ કઢૈયા છે, મહુવો, તાલુકો મહુવા, જિલ્લો સુરતની. જાત સુંદરી છે. આ સુંદરી કેરી છે. કઢૈયા ગામની, મહુવા તાલુકાની, જિલ્લો સુરતની કઢૈયા કેરી. રાજાપુરી ફરી પાછી. આ બાજુ મલ્લિકા, સુંદરી, આમ્રપાલી. આ જો આમ્રપાલી કેરી આવી આવે, સોરી, વંશી બદામી કેરી. અને કાળી નીલમ, આ કાળી નીલમ કેરી છે, જે ગામ પાલી, ઉમરગામ, જિલ્લો વલસાડની કેરી પણ અહીંયા જોવા મળે. લીલી કેરી, અલગ અલગ પ્રકારની કેરી છે. લીલી કેરી, નામ છે લીલી. આ છે નીલી કેરી, જોઈ શકો. આ છે નીલી કેરી, ડાર્ક કલરમાં પણ એકદમ શેપ મસ્તીનો. ત્યાર પછી નીલમ બારમાસી, સૌથી નાની કેરી જો તો મોસંબી. આ બાજુ પણ કેરીઓ તમે જુઓ તો મિત્રો ઘણી બધી કેરીઓ તમને અહીંયા જોવા મળશે. હવે એક સોનપરી, પછી આ જમ્બો કેસર કેરી, કદાચ તમે પહેલી વાર જોઈ હશે. આ તમને દેખાય છે એ જમ્બો કેસર કેરી છે. આ જમ્બો કેસર કેરી અઢળક વેરાયટીઓ છે. અને લીંબાડા, માંગરોળ તાલુકાની કેરી છે. અને આ જે છે એ રાજાપુરી જે છે, કોપરા નીલમ, કોપરા નીલમ, પાલીગામ. આ વનરાજ કેરી જુઓ,
આ બાજુ બધા ગોળ ફેરવીને આ બાજુ અહીંયા આ વનરાજ કેરી છે ભાઈ કેરીઓની વેરાયટી તમે જાઓ વનરાજ કેરી તમે જુઓ આ બાજુ પલસાણા એટલે આ બાજુ તમે અહીંયા જુઓ તો આ વનરાજ કેરી છે આ બનેશાન પણ એક મોટી કેરી છે મિત્રો આ તમે જુઓ તો ઘણી બધી મોટી કેરી બલેશાન નવસારીની બનેશાન કેરી નવસારીની તોતાપુરી જે લારીઓમાં મળતી હોય છે પણ અવેલેબલ છે અને પલસાણા તાલુકાની પુણી ગામની કેરી છે કેસર જે આ રીતની આવે અને આ છે પાલોડ તાલુકાની મોરદેવી ગામની લંગડો કેરી આ છે મદ્રાસી હાફૂસ તો અલગ અલગ પ્રકારની મિત્રો કેરીઓ છે આ કેરી જુઓ મિત્રો આ તમને પપ્પા એવું લાગશે નૂરજહાં વાંસદાની કેરી છે આ બધું બતાવો જરા આ નૂરજહાં વાંસદાની કેરી મિત્રો અલગ અલગ પ્રકારની કેરીઓ અહીંયા તમને જોવા મળે કેરી આ શારજહાં કેરી વાંસદાની શારજહાં કેરી અને આ જે છે એ સુકલતી ભરૂચ જિલ્લાની હાથીજૂલ અને હાથીની સૂંઢ હોય એ પ્રમાણે હાથીજૂલ કેરી છે ત્યાર પછી આ કેરી આ છે કંડોલપાડા બનાના મેંગો આ કેરી જુઓ બનાના મેંગો કેળાના આકારની કેરી છે બનાના મેંગો છે આ નાળિયેર જેવા આકારની છે કોકોનટ છે અને તે છે કંકોલપાડા વાંસદાની ભાઈ કેરીઓ જોને આમ થઈ ગયું આપણે તૃપ્ત થઈ જાય એવું લાગે છે અહીંયા ભલે લોકેશન થોડું નાનું છે પણ બધા જ પ્રકારની કેરીઓ અહીં અવેલેબલ છે આ કેન્ટ કેરી છે કેન્ટલ ને કેન્ટ કેરી છે ચણવાઈ કેન્ટ કેરી અને આ ટોમી એન્ટિક્સ ઓકે અને આ વાંકલની કેરી છે એટલે તમને બતાવીએ આ વાંકલ એટલે કે તાલુકો માંગરોળ થાઈલેન્ડ લોકલ છે ત્યાંથી લાવીને અહીંયા ઉગાડી હોય આ કેરી પણ અહીંયા તમને મળે થાઈલેન્ડ ઓકે અને છેલ્લે કંડોલપાડા અહીંયા કંડોલપાડા આ કંડોલપાડાની કેરી છે અને આ બતાવો જરા એકદમ ગોળ માયા બતાવો આ માયા કેરી છે એથાણ ગામની માયા કેરી આ કેરી જો આ અલગ કેરી આ પણ અલગ કેરી છે તો મિત્રો અઢળક વેરાયટી છે લગભગ ગણી ન શકાય એટલી બધી વેરાયટી અહીંયા મારી પાસે તમે જુઓ આ પ્રમાણે અઢળક વેરાયટી કેરીઓની છે આ ઓરા યુનિવર્સિટીની અંદર લાગેલું એક એક્ઝિબિશન આ મિત્રો વિદેશની કેરી છે એક આ છે ટોમી એથિકન્સ હું બોલું છું આ મિત્રો વિદેશની કેરી છે ટોમી એથિકન્સ યુએસએ પછી કેન્ટ અને ઓસ્ટિન બરાબર ફાજલી આ બધી જે કેરીઓ છે ને એ બધી વિદેશની કેરીઓ છે તારીખ તો લગભગ 6 તારીખ સુધી છે પણ પછી કદાચ ખ્યાલ નહીં પણ અમારી ચેનલ દ્વારા તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ પ્રકારની કેરીઓ અહીંયા અવેલેબલ છે